નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર તમે જોઈ શકો છો ભીંડાની ખેતી કરી છે. તો એમના પરિચય સાથે આપણે જાણીએ કે એમને નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે વાપરીને શું ફાયદો થયો આ ખેતરમાં. બરાબર, તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? ગામિત રૂપેશભાઈ રમેશભાઈ. અને તમારો આ તાલુકો કયો? તાલુકો ડોલવણ, ગામ પાટી. ગામ પાટી. અને જિલ્લો? જિલ્લો તાપી. તાપી. તો મને સૌપ્રથમ એ જણાવો કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? 5-6 વર્ષથી ખેતી કરતા હોય. અચ્છા, ભીંડાની ખેતી? ભીંડાની ખેતી 5-6 વર્ષથી. અને આમાં તમે બીજી ખેતી શું શું કરો છો? આમ તો ચોળી ને ગુવાર ને ભીંડા, બસ 3 વસ્તુ. ચોળી, ગુવાર ને ભીંડા. અને ચોમાસામાં? ચોમાસામાં આ જો ખેતી પડતા રાખીએ કંઈ નહીં કરીએ તો પછી ભીંડા જ કરીએ. ઓકે, મતલબ કે આ 3-4 ટાઈપની જે તમે શાકભાજીની ખેતી કરો છો અને ભીંડાની ખેતી છેલ્લા 5 વર્ષથી કરો છો. તો અત્યારે જે આપણે તમારા ખેતરમાં ઊભા છે તો મને એ જણાવો કે આ કઈ જાત છે? આ 517 છે. 517. ઓકે, તો દર વર્ષે તમે આ જ જાત બનાવો કે અલગ અલગ? અલગ અલગ હોય. હા, દર વર્ષે અલગ. ઓકે, તો આ ભીંડાનું બી આપણે ક્યારે રોપેલું, કયા મહિનામાં? એ આપણે સપ્ટેમ્બર મહિનામાં 15-20 તારીખ. સપ્ટેમ્બર મહિનાની 15-20 તારીખે. ઓકે, અને અત્યારે આપણે જોઈએ તો આજે 14 તારીખ છે ફેબ્રુઆરીની, બરાબર ને? એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એટલે 5 મહિના કમ્પ્લીટ થઈ ગયા, બરાબર ને? તો 5 મહિના દરમિયાન આ ખેતરની અંદરથી કેટલું ઉત્પાદન આવતું અને કેટલા દિવસના અંતરે તોડતા એ તમે થોડીક વાત કરો. અમે જો તોડતા હતા તો 1 દિવસ અંતરે તોડતા હતા, પણ એમાં 1 દિવસના અંતરે તોડતા. અને કેટલું ઉત્પાદન આવતું? એમાં 2 મણ આવતું હતું. 2 એટલે 1.5-2 મણ આવતું. અચ્છા, મતલબ 1 દિવસ તોડો પછી બીજે દિવસે ગેપ રાખો અને ત્રીજા દિવસે પાછું તોડો, એવી રીતના ચાલતું હતું. એટલે કેટલું ઉત્પાદન? 2-2.5 મણ સુધી ઉત્પાદન આવતું હતું. અચ્છા, તો હવે તમે અત્યારે હાલમાં નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો, બરાબર? બતાવજો થોડી. જે આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં એક તો આ સ્ટીમરીચ છે અને આ છે બાયો 99, બરાબર? તો તમે આ ટ્રીટમેન્ટ શરૂઆતથી જ કરી કે પછી શું, એ મને થોડીક વાત કરો. શરૂઆતથી નહીં કરી. હા, ત્યારે જ્યારે ભીંડા પૂરા થવાના ને ત્યારે એ ખબર પડી કે આ દવા આપતા છે તો ટ્રાય કરી જોઈએ એમ. અચ્છા, એટલે અમે તમને કેવી રીતના ખબર પડી કે આ યુટ્યુબ પર વિડીયો જોયા કે નહીં? અચ્છા, ખબર પડી કે એટલે યુટ્યુબ પર તમે વિડીયો જોયા અને વિડીયો જોઈને કોન્ટેક્ટ કર્યો, બરાબર? અને એ સમયે કેટલા મહિનાના ભીંડા થઈ ગયેલા હતા? એ 3 મહિના, 3.5 મહિનાની આજુબાજુ ખરા. 3 મહિના તો થઈ ગયા. 3 ઉપર 3-3.5 મહિના થઈ ગયેલા. અને ત્યારે તમને માહિતી મળી આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે નેટસફ કંપનીની, જે બાયોફિટ બ્રાન્ડથી આપણે ઓળખીએ છીએ, એમાં સ્ટીમરીચ અને બાયો 99. તો આ 2 પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં 3-3.5 મહિના થાય છે ત્યારે તમે વાપરવાની શરૂઆત કરી. તો તમે 5 વર્ષથી જે ખેતી કરો છો અને આ વર્ષે પણ તમે ભીંડા કર્યા છે, તો એમાં જે પહેલાંના વર્ષોમાં જે તમે ખેતી કરીને આજે જે અત્યારે તમારા ખેતરમાં આપણે ઊભા છે એમાં તમને શું ફેરફાર લાગે એમ? જો એટલા વર્ષથી 5-6 વર્ષથી હું ખેતી કરું છું ભીંડાની, એમાં મને ફરક દેખાય કે આ દવા છાંટી પછી જો નવી ફૂટ આવ્યું અત્યારે જે મેં છાંટી એમાં ફૂટ જો અત્યારે સમય સુધીમાં મેં જોઈ જ નહીં હતું કે જ્યાંથી ભીંડો તૂટે ત્યાંથી ફૂટ આવે, એવી મેં હજુ 5-6 વર્ષમાં જોઈ જ નહીં હતી. અચ્છા, પ્રોડક્ટ વાપર્યા પછી મતલબ કે આપણે જ્યાંથી ભીંડો તોડી દીધો હોય ત્યાં પણ નવી ફૂટ આવવાની ચાલુ થઈ ગઈ, બરાબર? તો આમ ભીંડા કેટલાક સમય સુધી ચાલતા હોય રોઈપાના પછી? આપણે પછી તો 3-3.5 મહિના ચાલે. અચ્છા, વધારે કદાચ 4 મહિના ચાલતા હોય, બરાબર ને? તો આજે તમારા ખેતરમાં આપણે ઊભા છે તો શું લાગે તમને, મતલબ કેટલાક સમય હજુ ચાલશે એમ? હજુ 1.5-2 મહિના તો ચાલી જશે. અચ્છા, મતલબ 5 મહિના થઈ ગયા છે અને હજી 1.5-2 મહિના ચાલી શકે એમ છે. ચલો આપણે 1.5 મહિનો જ પકડીએ તો પણ આજે 6-6.5 મહિના તમે આ ભીંડાનું ઉત્પાદન લેવાના છો. તો અત્યારે હાલમાં જો આપણે જોવા જઈએ તો ખેતરમાં હવે ધીમે ધીમે આમ જોવા જઈએ તો આવું ખેતર એટલે હવે એમ કે ખેડૂતો હવે કાઢી જ નાખતા હોય મોટા ભાગના ખેડૂતો.
અને તમે હજુ કાઢ્યું જ નથી, કાઢ્યું. કારણ કે હજુ 1.5 મહિનાથી 2 મહિના તમે ઉત્પાદન લેશો, હા બરાબર ને? હા તો મતલબ આ સ્ટીમરીચ અને બાયો 99નો ઉપયોગ કરવાથી નવી નવી ફૂટ આવી. બીજું કે તમને ઉત્પાદનમાં અત્યારે કેટલું મતલબ આવે છે હાલમાં? જે પહેલાં તમે કીધું કે 2 થી 2.5 મણ આવતું હતું, તો અત્યારે હાલમાં કેટલું આવે છે? હાલમાં બી 2-2.5 મણ હજુ બી ચાલુ છે. એટલે હજુ ચાલુ જ છે એમ. હા ચાલુ છે. જે આમ જોવા જઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ ખેતર જોઈને હવે પૂરું થઈ ગયું ખેતર, હા. બરાબર ને? હા. પણ અત્યારે આ સ્ટીમરીચ અને બાયો 99નો રેગ્યુલર ઉપયોગ કરવાથી ઉત્પાદન સતત ચાલુ જ છે. ચાલુ જ છે. અને બીજું કે ક્વોલિટીમાં તમને કેવો ફેરફાર દેખાયો? બી સારું છે. અચ્છા, અત્યારે ભાવ શું ચાલે માર્કેટમાં? એ 800-900 રૂપિયા. 800-900 રૂપિયા 20 કિલોના, હા બરાબર ને? હા તો આ દવા છાંટવા પછીથી ક્વોલિટીમાં તમને કંઈ ફેરફાર અને એના કારણે કેવું ભાવમાં ફેરફાર મળ્યો ખરો? હા એમાં ભાવમાં બી જો ભીંડા આ દવા છાંટી પછી ભીંડો બી કલોટીમાં એના કલોટી જ નહીં હતી. જો જે પહેલાં અમે પહેલાં સ્ટાર્ટ કરેલું ત્યારે કલોટી, જો આ બાયો 99 આ સ્ટીમરીચ છાંટ્યું એના પછી ભીંડો કલોટીમાં આવી ગયો. એટલે ભાવમાં પણ ડિફરન્સ પડે? બી ડિફરન્ટ રહ્યો. ઓકે, તો જોઈએ આપણે તમારા ખેતરમાં. બીજું કે આ ખેતર તો છે જ, પણ એના સિવાય કોઈ બીજું ખેતર પણ ખરું કે તમારું? હા છે ને. અચ્છા, તો અહીંયા કેટલા કિલો તમે આ બિયારણ રોપેલું? આમાં 1.5 કિલો ખરું. 1.5 કિલો. હા. અને બીજા ખેતરમાં કેટલું છે? એમાં 750 ગ્રામ ખરું. અચ્છા, તો આના આ ખેતરના 5 મહિના થઈ ગયા, તો પેલા ખેતરના કેટલા મહિના થયા? એના અત્યારે હાલમાં અત્યારે પૂરા જ થઈ ગયા. એમાં તો જો આમાં દવા નહીં છાંટી, હા. મને એક્ઝેક્ટલી ખબર પડી કે આ દવા છાંટવાથી ફૂટ નવી નવી આવતી છે, પણ એમાં મેં છાંટી ને એટલે મને ખબર પડી ગયું હા, કે જો આ દવા વાપરવાથી ફાયદો છે. મતલબ પેલા ખેતરમાં હજુ ઉપયોગ કર્યો કે નથી કર્યો? ના, એકવાર ઉપયોગ કર્યો છે એમાં. ઓકે. તો હા, પણ જો આને 4 વખત છાંટી છે આમાં મેં દવા. હા. 4 વખત એમાં નથી છાંટી એટલે મને ખબર પડી ગઈ કે એમાં આ દવાથી રિઝલ્ટ છે. અચ્છા. એમાં હવે પૂરા જ થઈ ગયા. એમાં જેમાં છાંટી નથી દવા એમાં પૂરા જ થઈ ગયા છે. મતલબ જે ખેતરમાં દવા નથી છાંટી હા એ ત્યાં ખેતર પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું છે. અને જ્યાં છાંટી છે ત્યાં છાંટી છે અત્યારે પણ ચાલુ છે. છે. ઓકે, તો એ ખેતર પણ આપણે જોઈશું જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. ઓકે, તો તમને ઓનલાઈન કોન્ટેક્ટ સૌથી પહેલાં તો કોનો થયો એ તમે વાત કરો. ઓનલાઈન અમને ગોરામભાઈ પાસેથી મળ્યો છે. અચ્છા, હા. ને તમને સર્વિસ કોણે આપી? સર રોહિતભાઈ. આજે અહીંયા તમારા બાજુમાં અહીંયા ઊભા છે હા રોહિતભાઈ. તો રોહિતભાઈ, ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 992530 992530 9592. 9592. ઓકે, અને તમારો પણ કોન્ટેક્ટ આપો. જો કોઈ ખેડૂત મિત્રો એમ કે મારે ખેડૂત સાથે સીધી વાત કરવી છે તો કરી શકે. એના માટે 70 69 11 42 15. 11 42 15. હા. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે આપણી વાત થઈ કે ભીંડાના ખેતરમાં મોસ્ટ ઓફ શું થાય તો આ ભીંડો નીચેથી તોડતા આવીએ, બરાબર, એને ઉપર સુધી આવતા આવતા પછી પૂરો થઈ જાય. તો તમારે શું કહેવાનું છે આની અંદર? જો આ ફૂટ નવી જો ફૂટ કેટલી આવેલી છે? અચ્છા. 1 2 3 4 5 એવી રીતે. મતલબ જ્યાંથી ભીંડા તોડાઈ ગયા હા, જો આ ત્યાંથી બી ફૂટ આવવાની ચાલુ થઈ હા, ગઈ. આ ભીંડો જો તૂટી ગયેલો છે, બરાબર ત્યાંથી છે. ફૂટ આવી છે. પરફેક્ટ. હા ઓકે, એવું બીજા ભીંડામાં પણ એ જ છે? હા એ જ છે. એના બાજુનો ભીંડાનો છોડ છે એમાં પણ એ જ છે. એના બાજુનો ભીંડો છે એમાં પણ એ જ છે. એના બાજુમાં ભીંડો છે. મતલબ કે તમે અહીંયા જોઈ શકો છો કે એવું નથી કે એક જ છોડ, પણ અહીંયા તમે દરેક છોડ ઉપર તમે આ જોઈ શકો છો કે એક સરખી ફૂટ આવેલી છે. અને આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે 5 મહિના ચલાવવા એ જ બહુ મોટી વાત છે. બાકી 4 મહિનાની અંદર ભીંડા પૂરા થઈ જાય, બરાબર ને? કાઢી જ નાખવું પડે ખેતર. ને તમે હજી બીજા 1.5 મહિના ચલાવવાની વાત કરો છો તો લગભગ 2-2.5 મહિના તમારું ઉત્પાદન અહીંયા ખેતરમાં વધારે મળવાનું. તો 50% પણ ફાયદો થવાનો અને જમીનનો પણ આપણે વ્યવસ્થિત ઉપયોગ થઈ જવાનો. તમારા ખેતરમાં આમ જોવા જઈએ તો કોઈ સમસ્યા નથી, પણ કુદરતી સમસ્યા કદાચ પાણીની આવી શકે. પાણીની આવી શકે. એવું ખરું? હા, એવું બની શકે. હા, હજુ બી લાંબુ ચલાવી શકો. હા, હજુ બી ચલાવવાનું હોય તો પાણી હશે તો હજુ બી લાંબુ ચાલશે, પણ અત્યારે પાણીની તંગી પડશે તો પછી ઓછા 1-1.5 મહિના ચાલશે. ઓકે, હા. એમનું જ બીજું ખેતર છે જ્યાં આગળ પણ ભીંડા જ રોપેલા છે. કેટલા દિવસ થયા હશે? હા, એ 40 થી 45-50 દિવસ થયા. ઓકે, અને આમાં કેટલા કિલો કે કેટલા ગ્રામ છે? એમાં 700 ગ્રામ છે. 700 ગ્રામ છે. હા. ઓકે,
તો ઉત્પાદન અત્યારે ચાલુ થઈ ગયું? હા, એકવાર તોડ્યા છે. એકવાર તોડી લીધા. હા. તો આની શું કન્ડિશન હતી તમે જે કીધું? જ્યારે મેં રોપેલા ત્યારથી થોડાક દિવસ પછી બધા પીળા પડી ગયા પાન. કેટલા દિવસના છોડ થયા હશે? એ 15 દિવસના થયા હશે. અચ્છા, અને પીળા થઈ ગયેલા પીળા થઈ છોડ. ગયા બધા. ઓકે, તો શું કહેતા હતા તમારા ઘરના? ના કે હવે તો પતી જ ગયા ભીંડા અત્યારે તો કાઢી નાખવા પડે એમ? કાઢી નાખવા પડે એમ, સુધરે આ નહીં ખેતરમાં બધું. કંઈ થાય એવું નથી એમ, બરાબર ને? હા. ને અત્યારે આપણે જોઈ શકીએ છીએ, આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ ભીંડાનો લાગ ચાલુ છે. ફૂટ પણ સારી છે અને છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો, નીચેથી જ એકદમ જબરજસ્ત છે. તો એક તોડાઈ ગઈ, હા. બરાબર ને? હા. તો આની અંદર શરૂઆતથી જ તમે સ્ટીમરીચ અને બાયો 99 વાપર્યું? હા, શરૂઆત કેટલા સ્પ્રે થઈ ગયા અત્યાર સુધીમાં? અત્યારે સુધીમાં 4-5 સ્પ્રે થઈ ગયા. અને બીજું શું આપ્યું? એમાં એમપીકે આપ્યું છે. અચ્છા, હા. એટલે સ્ટીમરીચ તો ઉપયોગ કર્યો જ, પણ સાથે સાથે આ ખેતરમાં હા, એનપીકે નો પણ ઉપયોગ કર્યો. છે. ઓકે, તો આનાથી તમને ખેતરમાં જે ખેતર બગડી જવાનું હતું કે બગડી જ ગયું હતું, હા. એમાં ફાયદો થઈ ગયો, બરાબર ને? હા. ઓકે, આ જે એનપીકે છે એ તમે વાપર્યું, હા. એ કેટલી વખત પાણીમાં આપ્યું અત્યાર સુધીમાં? એકવાર આપ્યું છે. એક જ વખત આપ્યું હા, છે. એક જ વખત. ઓકે, તો જે ખેતરમાં કોઈ ઉમ્મીદ નહીં હતી હા. એ ખેતરમાં ઉત્પાદન ચાલુ થઈ ચાલુ ગયું. થઈ ગયું. ઓકે,